मुख्यमंत्री शहरी विकास योजना अंतर्गत રૂપિયા 3 કરોડ અને 8 લાખના ખર્ચે કરારા આ ચિત્રા કેસર અને નારીવોડ ખાતે લગભગ 6 જગ્યાએ આરસીસી રોડ અને એક બેટલ પ્લોટિંગનું કામ ખાતમુહૂર્ત પ્રસંગે આજે આપણી વચ્ચે કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ ભાવનગર પશ્ચિમને સમગ્ર ગુજરાતની અંદર એક નવી આગવી ઓળખ અપાવી છે એવા अपना माननीय कैबिनेट मंत्री श्री जीतुभाई वाघाणी ने नम्र विनंती करूं दीप प्रागट्यथी આજના કાર્યક્રમની મંગલ શરૂઆત કરાવશું। મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને નમ્ર વિનંતી છે દીપ પ્રાગટ્યના વિકાસની જ્યોતના પગલાંના આ ઉત્તમમાં સાથે જોડાવા માટે વિનંતી। સંતોને પણ વિનંતી કરીએ આજના દીપ પ્રાગટ્યના ઉત્તમમાં જોડાઈ અને સૌને પ્રેરિત અને પ્રોત્સાહિત કરો। બસ નીકળી જજો બેન તમે બધા મિત્ર ઓ વડીલ બીઓ આપી દો લગાવી દે છે સંતગણોની સાથે એમના કાર્યક્રમોથી વિકાસની જોગને પ્રજ્વલિત કરી લોકોને જન સુખાકારી અને લોક કલ્યાણ માટેનું એક ઐતિહાસિક કાર્ય એમના કાર્યક્રમોથી આજે ખુલ્લું મૂકી રહ્યા છે। આપણે સૌ તાળીઓના પ્રચંડ નાદ સાથે આપણા રાજ્યપાલને આનંદની ક્ષણને વધાવીએ। મોબાઈલ માં પાડેલું હાલે તમે શોધતે ને નથી કલ્યાણ માટે જુઓ 24 કલાકની સાથે દિવસ અથવા પ્રયત્નશીલ રહી અને આજે ભાવનગર પશ્ચિમ સમગ્ર ગુજરાતની અંદર એક નમૂનેદાર વિકાસની મૂળ ક્ષિતિજો શરૂ કરી રહ્યો છે અને આ ભાવનગર નગરપાલિકા માટે પણ એક ગૌરવની ક્ષણ। આ વિસ્તાર જન સુખાકારી અને લોક કલ્યાણ માટે આજે નમૂનેદાર બન્યો છે। જેમના પ્રયત્નો પુરુષાર્થ અને પ્રેરણાથી આ ભગીરથ કાર્યો થઈ રહ્યા છે એવા માનનીય મંત્રીશ્રી અને માનનીય મેયરશ્રી અને સૌ મહાનુભાવો સંતભાઈ સાથે સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। વિનંતી કરીશ પૂર્વ મેયર અને આ વિસ્તારના નગરસેવિકા બેન શ્રી કીર્તિબેન દાણગરિયાને ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરશો। કીર્તિબા દાણગરિયા ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ। આજે કરોડોના કામ, કરોડોના, તમે વિચાર તો કરો, 1000 2000 લાખ નહીં પરંતુ કરોડોના કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું હોય અને માનનીય કેબિનેટ મંત્રી
આપણી વચ્ચે હોય ત્યારે આપણે સાવ આવી ચેતનો જ બોલાવવાની હોય. બોલો ભારત માતા કી વંદે વંદે. હજુ અડધા તો નથી જ બોલતા. આજના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત જેમના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ, એવા જ આપણા બધાના લોકલાડીલા ધારાસભ્ય, કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ શિક્ષણ મંત્રી, આપણે જેટલા નામ દઈએ એટલા ઓછા છે. અને બધાના લોકલાડીલા અને નાના બાળકોના જીતુભાઈ, એવા જીતુભાઈ વાઘાણી સાહેબ, એવા જ અમારા ડેપ્યુટી મેયર મોનાબેન, એવા જ અમારા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદી, બંને મહંતશ્રીઓ ગોપાલદાસ બાપુ, દયાનંદજી બાપુ, તેમજ મારા સાથી તમામ કોર્પોરેટર શ્રી ઉપેન્દ્રસિંહજી ચડાસમા, ઉષાબેન બધેકા, હીરાબેન કુકડિયા, હીરાબેન વિંજોડા, અમરસિંહભાઈ ચુડાસમા, અમારા ચેરમેન શ્રી અશોકભાઈ બારૈયા, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, શહેર મહિલા મોરચાના પ્રમુખ શ્રી હિનાબેન, મહામંત્રી શ્રી ઉમાબેન, તમામ મંચસ્થ મહાનુભાવો, તમામ ભાઈઓ બહેનો અને વાલા બાળકો, આપ સર્વ આજના આ કાર્યક્રમમાં આવ્યા એ બદલ આપનું વોર્ડ વતી હું સ્વાગત કરું છું. અને સ્વાગત સાથે હું બે શબ્દો પણ કહેવા માંગુ છું કે 10 વર્ષ, છેલ્લા 10 વર્ષમાં આપણા વોર્ડમાં ખૂબ કામો થયા છે. આપણે જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ આપણો વોર્ડ ખૂબ જ મોટો છે અને એને વિકસિત કરવો એ એક ચેલેન્જ જેવું કામ છે. પહેલી વખત જ્યારે હું એક મેયર, એક જ કોર્પોરેટર હતી ને, ત્યારે નાના મોટા કોઈ પણ કામ હોય, ગમે તે કામ કરવા હોય અને અમે જો જીતુભાઈને કહીએ કે અમારે આટલી ગ્રાન્ટની જરૂર છે, આટલું કામ છે, કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર કે ચર્ચા કર્યા વગર ગમે એ સમયે આપણને તરત જ એની ગ્રાન્ટ આપી છે. એના કારણે આપણે તમામ સોસાયટીમાં અને તમામ જગ્યાએ આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ. એ ઉપરાંત આપણે મેયર અને શહેરની જે આખી કમિટી છે એના દ્વારા પણ પુષ્કળ ગ્રાન્ટો આપણને આપવામાં આવી છે. અને એના કારણે આપણો આજનો વોર્ડ આમ તો જોઈએ તો ચિત્રા ફૂલ સરનારી એટલે કે ગામડાઓ ભેળવીને એક વોર્ડ બન્યો છે. તેમ છતાં અત્યારે ભાવનગરમાં બધાયથી વધારે વિકસિત વોર્ડ હોય તો એ આપણો વોર્ડ છે. આપણા વોર્ડમાં ટૂંક જ સમયમાં એક કોમ્યુનિટી હોલ બને છે, એક મોટી લાઇબ્રેરી બને છે, એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે, એક સ્પોર્ટ્સ ગાર્ડન બને છે. આવી સરસ સુવિધાઓ આપણા એક જ વોર્ડમાં અત્યારે બની રહી છે. તો આ સમય ઉપર હું બધાનું સ્વાગત તો કરું જ છું, તેમ છતાં જીતુભાઈ અને મુખ્ય કમિટી બધાનો હું વોર્ડ વતી આટલી સરસ અને આટલી બધી ગ્રાન્ટ આપવા બદલ હું આભાર પણ માનું છું. અને આપણા શહેર સંગઠનના મહામંત્રી નિલેશભાઈ રાવળ પણ આવ્યા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. અને અમારા વોર્ડના પ્રભારી શૈલેષભાઈ હુંમલ પણ આવેલા છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. એ જ રીતે હમણાં નવનિયુક્ત એવા હર્ષદભાઈ સોલંકી પણ છે, એમનું પણ હું સ્વાગત કરું છું. તેમજ મંચસ્થમાં કોઈનું નામ રહી ગયું હોય તો હું માફી માંગુ છું. અસ્તુ. ભારત માતા કી જય. હૃદયથી આવકાર આપ્યો અને હવે આવો પુષ્પગુચ્છથી સૌને સન્માનિત કરીશું. વિનંતી કરીશ વોર્ડ પ્રમુખ મેહુલભાઈ બાબરિયાને ભાવનગરમાં પાઘડીથી સન્માનિત કરાઈ રહ્યા છે. હવે આપણે સૌ તાળીઓના જોરદાર નાદથી વધાવીએ. કૃષિ કલ્યાણ, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ ગુજરાત સરકારનું ગૌરવ કહી શકાય એવા આપણા સૌ તાલુકાના માનનીય કેબિનેટ મંત્રીશ્રીનું અધિકારી સન્માન વિનંતી કરીએ. પેન્શનશ્રી અને માનનીય મંત્રીશ્રીનું અભિનંદન કરવા માટે ઊંચો કરું આપણે સૌ તાલુકાની વાતથી અક્ષરને વધાવીએ. માનનીય મેયરશ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ મેહુલભાઈ બાબરિયા. બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીના અભિવાદન માટે વિનંતી કરીશ શ્રી ચંદ્રસિંહ મોદી.
સૌ અધિકૃતપણે તાલીમના નાદથી અક્ષરને બજાવતા રહીએ. મંત્રી શ્રી નિલેશભાઈ રાવલના અભિવાદન માટે વિનંતી કરીએ. કલ્પેશભાઈ ઇટાલિયા, માનનીય ડેપ્યુટી મેયર ગંગાબેન પારેખના અભિવાદન માટે વિનંતી કરીશ. ચેતનાબેન રાઠોડ, ઉપસ્થિત સંતગણોને પણ સન્માનિત કરીશું. રણજી મંદિર નારીથી પધારેલા ગોપાલદાસ બાપુના અભિવાદન માટે વિનંતી કરીશ. પિયુષભાઈ કાપડી, બ્રહ્માનંદ બાપુ રણજી મંદિરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. મનીષભાઈ પરમારને વિનંતી કરીએ બાપુને સન્માનિત કરશું. મનીષભાઈ પરમારને વિનંતી. મીનાબેન કલાણીને વિનંતી કરી કીર્તિમાલાબેન વિલિયાનું સ્વાગત કરવા માટે. જગદીશભાઈ ગોળની વિનંતી સરકારી રસોઈથી ચડાસમાના સ્વાગત માટે. જગદીશભાઈ ગોળી, રતનબેન રાઠોડને વિનંતી કરીએ હીરાબેન કોકડિયાનું અભિવાદન કરશો. આ વિસ્તારના વિકાસ માટે જેઓ સતત પ્રયત્નશીલ હોય છે એવા મહાનુભાવોનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ તાલીમના નાદથી અક્ષરને વધાવીએ. નગરસેવિકાબેન શ્રી હીરાબેન વિજોરાના અભિવાદન માટે વિનંતી કરીશ. ગીતાબેન સોલંકી, મંત્રી શ્રી ઘનશ્યામસિંહ રાણા અને અશોકભાઈ ચૌહાણને વિનંતી કરીએ મંચ પર બિરાજમાન સૌનું સામૂહિક સ્વાગત કરશો. ઘનશ્યામસિંહ રાણા અને અશોકભાઈ ચૌહાણને વિનંતી મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરીએ. આપણે સૌ અવિરતપણે તાળીઓના નાદથી આ ક્ષણને બનાવતા રહીશું. મોહિતભાઈ મુંબા મોરી, ગૌરવભાઈ મણિયાર, બાળભાઈ જાદવ, પંકજભાઈ વનાવા, બાળભાઈ રંજના બદલીગો અને દીદીભાઈ પૂર્વ ડેપ્યુટી મેયર સૌને મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. લાલભાઈ સૌને મંચ પર એમનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. મોહિતભાઈ મુંબા મોરી, ગૌરવભાઈ મણિયાર, બાળભાઈ જાદવ, પંકજભાઈ વનાવા, લાલભાઈ રણજીભાઈ બદલી ગ્રુપ અને દીદીભાઈ સાહેબને મંચ ઉપર પધારવા માટે વિનંતી છે. કમલેશભાઈ પધારેલા સૌ મહાનુભાવોનું આપણે પુષ્પગુચ્છ ભારત માતા કી જય. 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 ભારત માતા
ભારત માતા કી
ભારત માતા કી ચિત્રાભૂષણ વોર્ડના નારી ગામના વિવિધ ખાતમુહૂર્ત પ્રસંગે આરસીસી રોડ અને મેટલ ગ્રાઉન્ડિંગના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત માનની મેયરશ્રી જેમના નેતૃત્વની અંદર હમણાં છેલ્લે આંકડો જાણ્યો તો ત્યારે તો 700 કરોડ હતા, 900 કરોડ હવે કેટલા એટલે આ વરોમાં ટોટલ તમારે ટેન્યુઅરમાં મિત્રો કોઈને સાચું ન લાગે એવો આંકડો બોલું છું. 1400 કરોડ રૂપિયાના વિકાસના કાર્યો શહેરમાં થઈ જેના નેતૃત્વમાં થઈ રહ્યા છે એવા ખૂબ સરસ નિખાલસ અને ક્યાંય પણ પોતાનું નામ ન આવે તો સખત એમની પાછળને પ્રયત્ન કરીને પરિણામ લાવવું એ સ્વભાવના ભાઈ શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, શહેર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી અને પશ્ચિમ ઝોનના પ્રભારી મહામંત્રી ભાઈ શ્રી નિલેશભાઈ રાવલ, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવકો સતત વિસ્તારના વિકાસની ચિંતા કરી રહ્યા છે ને આપણે આંખે દેખાય એવો વિકાસ કરી રહ્યા છે એવા 108 કહી શકાય એવા ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ આપણા મેયર જેમના નેતૃત્વમાં ભાવનગરમાં ખૂબ કામ થયા, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પણ છે એવા આ વિસ્તારમાં સૌ ખભે ખભો મિલાવીને આપણા નગરસેવકો કામ કરી રહ્યા છે એવા બેન શ્રી કીર્તિબેન દાણીદરિયા, બેન શ્રી હીરાબેન કુકડિયા, હીરાબેન વિંજુડા, અમરસિંહભાઈ ચુડાસમા, ઉષાબેન ગોહિલ, ભાઈ શ્રી નીતિન વેગડ, પ્રભારી ભાઈ શ્રી શૈલેષભાઈ ઉંબલ, હર્ષદ સોલંકી, કિસાન મોરચાના માનની પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાઠોડ માનની ઉપાધ્યક્ષ, પ્રમુખભાઈ શ્રી મેહુલભાઈ, ઘનશ્યામસિંહ રાણા, અશોકભાઈ, હિનાબેન, ઉમાબા, ભાઈ શ્રી ડીડીભાઈ, બળુભાઈ, પંકજભાઈ, ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, ભાઈ શ્રી સંજય રાઠોડ, કોઈનું નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો. તમામ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ આગેવાનો, પૂર્વ પ્રમુખભાઈ શ્રી લાલભા, કુંભારવાડાના પ્રમુખભાઈ શ્રી મોહિતભાઈ, ખાડા ખાય પણ હાડા નો ખાય એ કહેવત હતી પણ આ કિરીટભાઈ એને જુદી પાડી દીધી છે, કહી જાય છે. લોકોના વિકાસના કામ માટે હંમેશા તત્પર ભાઈ શ્રી કિરીટભાઈ આડા. આપ સૌ આ વિસ્તારના આ ગામના ભાઈઓ, બહેનો અને મારી માતાઓ, નારી ગામ મને 30 વર્ષ પહેલાનું બહુ યાદ આવે. અહીંયા પાણીની ટાંકી એ નિરંજનભાઈ બાડાના ચેરમેન હતા ત્યારે અમે ખાતમુહૂર્ત ને પછી લોકાર્પણ કરવા આવ્યા હતા. એટલે પાણીની તંગી કેવી હતી ને કે આ નવી વવારો આવ્યો ને હાહુવારા બેહજો. આપણો ઓલો વઘાસિયા સરપંચ હતો એ બિચારો હેરાન અમારી પાસે આવતા. ગમે એટલું કરીએ તો પાણીની સમસ્યામાંથી ક્યારેય નારી બહાર ન નીકળી. પણ મને કહેતા આનંદ છે કે આપ સૌએ લોકપ્રતિનિધિ બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, અમારા સૌ કોર્પોરેટરો બનાવ્યા અને તમને પડખે એવી મોટી અહીંયા ટાંકી આપી દીધી. તમે શું કહેવાય સાહેબ, ESR એક ફિલ્ટરેશન પ્લાન્ટ આપી દીધો. મહિને 15 દિવસે પાણી માઇને મળતું. ખોટું હોય કે જો મારી ઉભા થવાની છૂટ છે. આ જો આ 80 વર્ષ 70 વર્ષ તાળી પડે કેવી સ્થિતિમાંથી બહાર નીકળ્યા છે. બધી રીતે નારી આગળ પણ વ્યવસ્થામાં સૌથી પાછળ. એ પાછળ આપણો ભરવાડવાસ હોય, કોળીવાસ હોય, દેવી ભજકવાસ હોય, અહીંયા આપણે રાણા બેઠા જ પાછળ અમારા પૂર્વ પ્રમુખ, એ દરબારવાડ હોય, અહીંયા પટેલો હોય, તમામ જ્ઞાતિઓ રહેતી હોય ત્યાં એકલી સમસ્યાઓ. મિત્રો મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર માનની મોદી સાહેબે વિકાસની નવી હરણફાળ એ શરૂ કરાવી અને અહીંયા 3 કરોડ રૂપિયાના
વિકાસના કામો, ગટર ગ્રાઉન્ડિંગ અને આરસીસી, મને અહીંથી જે કહેવામાં આવ્યું છે પ્રમાણે લગભગ 98% ગામના રોડ આ કામની સાથે પૂરા થઈ ગયા. એટલું જ નહીં, ખાંચા ગલીના રોડ પણ મિત્રો પેલા મેઇન રોડ હોય એની ચિંતા થતી હતી કે એ મોટા હાઈવે નહોતા, શેરીઓના મેઇન રોડ બહાર નીકળતા તો ઠીક, ગલીમાં પણ રોડ બનાવ્યા છે ને બ્લોક નાખ્યા છે, નારીને રહેવાનું બનાવ્યું છે. આપના આશીર્વાદ. હજી આમાંથી ઘણા એમ થાય તમે કહો છો પણ મારા ઘર પાસે ક્યાં છે? ત્યારે વિનંતી એટલી છે કે પેલા તમારું ઘર તો સમજે આખા નારીમાં નહોતું, હવે બીજે થયું ને તો તમારા ઘરની પડખેનો રોડ બાકી નહીં રહે ને કેવા હાટું નારીમાં આવ્યું છે. લોકો આંગળી ઊંધી ન કરતા. અમે જ કેવું છે, માણસની અંદર અપેક્ષાઓ તો ખૂબ હોય, પણ જે સમય તમે આપ્યો હોય એ સમય મર્યાદાની અંદર જેટલું થઈ શકે એટલું પ્રામાણિકતાથી અમે કીધું છે. અમે જોઈએ છે તમારી અંદર બેઠેલો ભગવાન રામ જોવે છે અને ઉપર બેઠેલો ભગવાન રામ જોવે છે. આ બધા જ લોકો જોઈ રહ્યા છે. વાતો કરવાથી પરિણામ ન મળે. હજી પણ આ ગામની અંદર ક્યાંય પણ રોડ કે રસ્તો રહી ગયો છે અને કોઈ પણ વિકાસનું કામ રહી ગયું છે તો એ જવાબદારી હું લઈ જાઉં છું. મિત્રો, અમને આનંદ છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા. માનની મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ એમના નેતૃત્વની અંદર જે પ્રકારે બજેટની જોગવાઈઓ બની છે, મિત્રો આવનારા સમયની અંદર ભાવનગરમાં પણ એનો વિશેષ લાભ મળવાનો છે. પણ નારીના સૌથી પહેલો લાભ મળવાનો હોય તો ધોલેરાનો મળવાનો. 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ એટલે નારીને કોઈ ભાડે મકાન દેવું હોય તો જોતા છો. આવે છે કે નહીં લેવા? આવે છે કે નથી આવતા? આમ કઈ ડોકાઈ નથી લાવતા. આજે મકાન ભાડે લેવા આવે છે, માલ મિલકતની કિંમતો વધી છે, આ સરસ મજાના રસ્તાઓ બનાવ્યા છે અને એમના કારણે કનેક્ટિવિટીમાં ગામ નજીક આવ્યાથી ધોલેરા 35 મિનિટ થાય છે. હું કહું 30 મિનિટ કે 35 મિનિટ. મિત્રો, આ ધોલેરાનો ઉલ્લેખ મેં એટલે કર્યો છે, લખી લેજો. આ હમીર જે નારીવાળા ભાવનગર વાળા 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ એ અહીંયા આપણી પડખે જે ધોલેરા છે ને આવી રહ્યો છે. બધી સુવિધાઓ ત્યાં આવશે અને જે વસ્તી વધશે એ વસ્તીઓની જરૂરિયાતો આપણા ભાવનગરમાં વધારે એ સંતોષ આવે. હું માત્ર સેમિકન્ડક્ટર નથી કહેતો, કોઈના થોડુંક ધ્યાન ને નજર રાખવી તો રાખજો ઉપેન્દ્રભાઈ. અન્ય પણ વ્યવસાયકારો વૈશ્વિક સ્તરના ખૂબ ટૂંકા ગાળાની અંદર એ ધોલેરામાં પોતાનો વ્યવસાય શરૂ કરવા એ રાજ્ય સરકાર હારે એમઓયુ કરવા જઈ રહ્યા છે. હવેનો બસકો આપણો અને આ યુટર્ન છે ને નારીમાં છે. આમથી આવે તો યુટર્ન આવે, આમથી આવે તો યુટર્ન આવે, આમથી આવે તો યુટર્ન આવે. એક રસ્તો જામનગરથી નીકળી રહ્યો છે એક્સપ્રેસ વે, એ ત્યાંથી સીધો નારી પાસે આવે અને અહીંથી સીધો ભાલના ગામ પાસે થઈ અને 30 કિલોમીટર ભરૂચ પહોંચવાના છીએ. 30,000 કરોડ રૂપિયાના ખર્ચે. લોકો અહીંથી કઈ હવે વ્યાજતા નહીં હો, હમણાં હાજી રાખજો. સુરત વાળાને કહેજો ન્યા જરૂર હોય ધરપુર લલકારી દેજો. એક વિકાસની નવી ક્ષિતિજો ભાવનગર એ કેન્દ્ર બિંદુ બની રહ્યું છે અને એવા વખતે આવી પ્રાથમિક સુવિધાઓ. હમણાં અમે આદાનગર જઈને આવ્યા છીએ. કુંભારવાડાના આધારની સમસ્યા, એ ગટરનું પાણી સીધે સીધું ઉભરાતો હોય માણસો રહેતા હોય. હું આજે સ્વયં જોઈને આવ્યો છું. અગાઉ મેં પ્રોમિસ આપ્યું હતું કે મેં તમારી સમસ્યા દૂર કરીશું. મને આજે આનંદ છે કે 17 કરોડ રૂપિયાના ખર્ચે ડેનેજનું અને સ્ટ્રોંગ વોટર ડેનેજ એટલે પાણી જે ભરાતું હોય ચોમાસાનું એના નિકાલનું કામ એ શરૂ થઈ ગયું છે ને અમે જોઈ. માણસ માટેની ક્યારેક ચિંતા જ ન કરી હોય એવી અસુવિધાઓ આપણા પશ્ચિમ વિસ્તારમાં હતી. જયારે અહીંયા પુલ બન્યો ને ત્યારે ઘણા તકલીફો હતી. હવે 4 મિનિટમાં પુલ પસાર કરે છે અને 7મી મિનિટે નારી છોકરી પોકે મારી જેવો ઘરેથી સીધો 7મી મિનિટ. તમે જાતા હશો ને
કેવો સારો લાગે છે કે નહીં? કેટલી સમસ્યામાંથી મુક્તિ થઈ છે. મિત્રો તમને હજી ભરોસો આપું છું, આવનારા સમયમાં હજી પણ નાની મોટી સમસ્યાના જે હેઠળ દેખાય છે ને એ પણ પૂરી કરીને બીજો નવો પુલ લાવવો પડે ને તો તમે ચૂંટણો વાઘાણીએ લાવી દેજો. ચિત્રા ભૂસલ વાળા તૈયાર છે. લોકોને સુખ સુવિધાઓ સમય બચે અને એના કારણે જે વિકાસની નવી ઊંચાઈઓ ઉપર પહોંચે એ પ્રકારની સુવિધાઓ એ કૃષિ ક્ષેત્ર હોય, યુવાનો હોય, બહેનો હોય, મારી માડીઓ હોય, શ્રમ રોજગાર હોય, આરોગ્ય હોય. મિત્રો મને કહેતા આનંદ છે કે ભાવનગરની અંદર આ વર્ષે બજેટની અંદર આપણે જે હૃદય રોગ થાય અને આપણે HCG માં તો અમદાવાદ જવું પડે, આપણે એને શું કહીએ છીએ બતાવો છે એન્જિયોગ્રાફી કરવા માટે. મિત્રો આ વખતે બજેટમાં એન્જિયોગ્રાફી એ આપણી કોલેજમાં, આપણી સર્ટી હોસ્પિટલમાં, આપણી મેડિકલ કોલેજમાં રાજ્યની સરકારે પ્રાવધાન કર્યું છે. હવે આપણે બહાર નહીં જવું પડે ને, આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં. નાના માણસની સમસ્યા, એમની મુશ્કેલીઓ એ આપણે જાણીએ છીએ. અનેકવિધ સુવિધાઓ આવનારા દિવસોમાં પણ 50 કરોડના ખર્ચે એ માત્ર ચિત્રા ભૂષણની અંદર પુનઃ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. એમાં પોર્ટ કોમ્પ્લેક્સ આવશે, ઓડિટોરિયમ આવશે, લાઇબ્રેરી પણ કેવડી હોય તમને 3 કરોડ રૂપિયાના ખર્ચે આપણા છોકરા છોકરીઓ વાંચી શકે એવી સુંદર મજાની લાઇબ્રેરી દીકરાઓ ભણી શકે એના માટે. આપણા બધા દીકરા દીકરીઓ ગાંધીનગર રહે છે, ભણે છે, સ્પર્ધાત્મક એક્ઝામ આપવા જાય છે, કઈ ને કઈ મુશ્કેલીઓની વચ્ચે ત્યાં પરીક્ષાઓ આપે છે. એમને 5-15 દી રહેવું હોય અને ભણવું હોય તો તકલીફો થતી. મિત્રો આખા ભારતની, કદાચ દુનિયાની સૌથી મોટી નરેન્દ્ર મોદીના નામથી લાઇબ્રેરીએ ગાંધીનગરમાં આ વખતે બનાવવાનો સંકલ્પ કર્યો છે. એટલી આધુનિક ટેકનોલોજીની સાથેની જે ભણે તો છોકરાઓને તમામ પ્રકારની સુવિધાઓ, એટમોસ્ફિયર, વાતાવરણ એ મળી રહે, એને મેન્ટર મળી રહે, એને દિશા મળી રહે, એ પ્રકારની સુખ સુવિધાઓ એ સમગ્ર રાજ્યની અંદર ધીરે ધીરે કરીને આપણા ધ્યાનમાં આવશે કે આ બજેટની જોગવાઈઓમાં કેટલું બધું કામ એ ભારત સરકારનું હોય કે રાજ્ય સરકારનું હોય એ મિત્રો આપણે લીધું છે. જેમ જેમ બજેટની ચર્ચાઓ થશે, માગણીઓ પર ચર્ચા થશે, મુખ્ય બજેટની માગણીઓ જે મુકાશે, પસાર થશે, એની પર ચર્ચાઓ થશે તો રાજ્યની જનતાના ધ્યાનમાં આવશે. જે ટીકા કરે છે એ ટીકાકારોના મોઢા સિવાય જશે, કારણ કે આ મૂળ બજેટમાં આ ચર્ચાઓ ન હોય. અને એ બધી ચર્ચાઓ પૂછી મિત્રો આવનારા સમયની અંદર નવી ઉડાને ગુજરાત અને આપણો પશ્ચિમ વિસ્તારના આપણું ભાવનગર એ ભરવા જઈ રહ્યું છે. ત્યારે મને આનંદ છે કે નારીની અંદર આ નહીં થઈ શકે એવું કહેવા વાળા ખૂબ હતા. પુલ ઉપરથી આવ્યા ને ત્યારે ભૂલ કોઈ દી થવા નહીં હો, કોઈની તાકાત નથી, પણ એ તમારા સૌના આશીર્વાદથી મને મોકો મળ્યો. કારણ કે આ પુલ ક્યારે નહોતો થતો અને સુરત બેઠા બેઠા, મુંબઈ બેઠા બેઠા વાત કરે કોઈની હેસિયત નથી, કારણ કે વર્ષોથી આ ચર્ચાઓ થતી હતી. અને આજે આપણે પૂરું કર્યું છે. અહીંયા સુંદર મજાની હોસ્પિટલ, ઇન્ડોર 50 પેશન્ટો રહી શકે એવી સુવિધા યુક્ત નાની મિની હોસ્પિટલનું આપણે નિર્માણ કર્યું છે. મિત્રો મને કહેતા આનંદ છે કે આપણા જગદીશના સ્કૂલની બાજુમાં બેઠા છે. આ સ્કૂલના ઓરડાઓ, આ સ્કૂલના સ્માર્ટ રૂમ, આ સ્કૂલના સ્માર્ટ ક્લાસ, એના સ્માર્ટ બોર્ડ, એમાં લાઇબ્રેરી, આ બધી સુવિધાઓ એ લગભગ થવાની નહોતી, પણ મુકેશ ને ઉપેન્દ્રભાઈ ને મારી ટીમ ને બધા સતત વાયડા. હું શિક્ષકોને અભિનંદન આપું છું, પ્રિન્સિપાલ. મિત્રો રસ્તાઓ કાઢીને કદાચ હું માનું છું કે આપણા જિલ્લાની 6 સ્કૂલ જો સરકારી કોઈ બની હોય ને આપણે આ જગદીશનગર પ્રાથમિક શાળા કે આપણો આત્મા જોડાયેલો છે સ્કૂલની અંદર. આપણે ગામમાં ગમે ના રહેતા હશું, છોકરા ગમે ના ભણતા હશે, પણ જગદીશાનંદ સ્વામી સ્કૂલ પ્રાથમિક શાળાનું નામ આવે એટલે નારીવાળાનો ભાવ એ વિદેશમાં હોય તો અહીંયા ઉડીને આવી જાય. અમે સંકલ્પ કર્યો કે એને સુધારો કરીને એ નવીનીકરણ કરવું છે. મિત્રો કરીને રહ્યા
નાના ખાલી ઓરડા બનાવીને પૂરું ન કર્યું. રાજ્યની આધુનિક સ્કૂલમાંની એક સ્કૂલ, દીકરા દીકરીઓ ભણે, કન્યા શાળામાં ભણે, ઓલી કુમાર શાળામાં ભણે. આ બધી જગ્યા ઉપર મિત્રો આપણે પરિણામ લાવી શક્યા છે. આવનારો સમય એ સાયન્સ અને ટેકનોલોજીનો, સાયન્સથી વિદ્યાર્થીઓ સાયન્સમાં ગયા છે. રિજનલ સાયન્સ સેન્ટર, આખા 5-6 જિલ્લાનું એક સેન્ટર એ નારીના પડખે એ આપણા ઓલા ખૂણામાં આવ્યું છે. આ બધી જે દેખાય છે ને જાઓ જલાલી વિકાસ ચર્ચાઓ, જમીન મિલકતની કિંમતો, મિત્રો આપણી આસપાસ થયેલા વિકાસના પરિણામે શક્ય બન્યું છે. અનેક કચેરીઓ એ નારીની આસપાસ આવી રહી છે. હું તમને પાકું કહું છું, આ શબ્દો કોઈ લખવા લખી લેજો. આપણો જે રિંગ રોડ બન્યો અમદાવાદની અંદર, અને એ જે બોપલ રોડ ગણાતો, એ એસી હાઈવે ગણાતો, અને જે વિકાસ થયો એ પ્રકારે આપણો એસી હાઈવે ભવિષ્યમાં બનવા જઈ રહ્યો. સરખેજ ગાંધીનગર હાઈવે ની વાત હતી એમ આપણો આ ભાવનગર અમદાવાદ હાઈવે એવું આપણે નામ આપીશું. અમદાવાદ ભાવનગર અમદાવાદ હાઈવે. એ પ્રકારની સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ આવનારા સમયમાં ભાવનગરનો દસકો આવી રહ્યો છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે, એક મનમાં દુઃખ છે, પૂરું કરશો? તમને પૂછું ત્યારે કઈ પાછું જ્ઞાતિ જાતિ વાતમાં ન વયા જતા મારા વાલા. અમે ક્યારેય નથી ગયા, કરીએ છીએ. એટલે તમારી પાસે અમારી અપેક્ષા છે, અમારા પગમાં વધારે બળ મળે. આપણા સંબંધો સાચા અને ગજબ સંબંધ રાખી. તારી પાર્ટી ખોટી છે, ભાજપમાં ટિકિટ લઈને આવે ને તો મત આપશું બાપા, નકર નહીં આવે આવું કહેજો. નરેન્દ્ર મોદી નામનું એક વ્યક્તિત્વ આ દેશને પ્રાપ્ત થયું છે, અને સાચવીને આગળ લઈ જવા માટે મિત્રો આવનારી ચૂંટણીમાં 4 સીટ ચિત્રા ફુલસરની અમારે જોઈએ છે. મને ભરોસો છે ચિત્રા ફુલસર જે પ્રકારે વિકાસ થયો છે કાળિયાબીડનો, જે પ્રકારે વિકાસ અન્ય વોર્ડનો થયો, કુંભારવાડા વોર્ડનો થયો, મિત્રો હું એવું માનું છું કે સર્વત્ર વિકાસ, સર્વગ્રાહી તમામ જગ્યાઓ પર વોર્ડમાં વિકાસ થયો હોય તો એ કાળિયાબીડ અને ચિત્રા ફુલસર એ મહત્વના પરિબળો વિકાસની દ્રષ્ટિએ રહ્યા. કુંભારવાડાની અંદર પણ નાના મોટી શેરી ગલીમાં બની અંદર પણ એ વડવાળા હોય તો એમાં પણ, તપ્તેશ્વર હોય તો એમાં પણ ત્યાં તો માનો વિકાસ હતો, કરી લીધો તો. આ ચિત્રા ગરીબ લોકો રહે છે ફુલસરમાં ને નારીમાં ને કુંભારવાડામાં ને વડવામાં, ત્યાં નહોતો ત્યાં. આજે પણ મિત્રો શેરી ગલીમાં સીસી રોડ જોઈને સુકૂન થાય છે. અને અમને આનંદ છે કે બોલતા હોય તો બોલતા પણ ઇન્ટિગ્રેટેડ વોર્ડ એ બધા બનાવી રહ્યા છો ને એનો અમને આનંદ છે. પ્લાનિંગ સાથે વિકાસ કેવી રીતે થાય એ અમારી અમને આનંદ થાય. જોવાની આવો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરે કોર્પોરેટરો, અમારા મેયર ભાઈ શ્રી નિલેશભાઈ, સમગ્ર અમારા કોર્પોરેટરો, અમે પણ એનામાંથી મોટા થયા છે. મોટા થઈને અમે એ લોકોની સામે જોઈએ ને, અમારા વોર્ડના પ્રમુખ હોય, મેહુલભાઈ હોય, સંજયભાઈ હોય, મિત્રો અમને આનંદ થાય કે અમે જે ટીમ મૂકી ગયા હતા ને એ ટીમ એ બરાબર રીતે વિકાસના કામમાં દ્રષ્ટિ સાથે આગળ વધી ગઈ. જેનો અમને સંતોષનો ભાવ થાય કે આ આગેવાનો આવતીકાલનું એ નેતૃત્વ સંભાળવાના છે, સંભાળી રહ્યા છે. અને હાજર ન હોય તો પણ એ વિકાસના કામ માટે સતત મતે છે, અમને ચોટિયા ભરે છે, કામ લઈ આવે છે. મને આનંદ થાય છે. આજે આપની વચ્ચે કહેતા કે અમારા શહેરની કોર્પોરેટરની ટીમ હોય, મેયરના નેતૃત્વની ટીમ હોય, અમારા વોર્ડના આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એમની ટીમ હોય, આ પહેલાના પ્રમુખોની ટીમ હોય. અમને આનંદ છે કે તમે ભાવનગરને શણગારી શક્યા છો. આગેવાન નેતા તરીકે અમને તમારા ઉપર ગૌરવ ને ગૌરવ છે. મિત્રો ફરી એકવાર આ નવી સુખાકારી માટે, નવી સુવિધાઓ માટે શુભકામના આપીએ છીએ. અને બહુ ઝડપથી વળી પાછી ખૂટતી સુવિધાઓ માટે, નવી સુવિધા આપવા માટે, સુવિધાઓ આપવા માટે આપણા ગામમાં પુનઃ આવીશું. પણ વિકાસ કર્યો છે ત્યારે આપણા આશીર્વાદ એમના આવનારી ચૂંટણીઓમાં મળે એ અપેક્ષા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય ભાવના, જય નારી. હું એક અમારા ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક અને આપણા મેયર અને આપણા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો આભાર માનવા માગું છું. એક સાહેબ નાનું અમારા વોર્ડના કાર્યકર્તાઓને અને બધાને
કે છેલ્લા એક મહિનામાં ચિત્રા ફુલસર નારી વોર્ડને 80 કરોડ રૂપિયાના કામ આપ્યા. અને છેલ્લું રહી જતું હતું સાહેબ, અમારું ઘણા ટાઈમથી અમારા વિનુભાઈ, હીરાબેન, કીર્તિબેન, અમારા બધાનું કે આપણું જે મોરબીના મઢથી જે નાળું જાય છે, જે આપણે હું લીંડિયું કહીએ, લીંડી, એને લીંડિયાના પાળાને સાહેબ 2.5 કરોડના ખર્ચે બે બાજુ પેચવર્ક કરી અને ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. કાલની તારીખમાં એનું ટેન્ડર ખુલે છે. 24 તારીખના સ્ટેન્ડિંગમાં લેવાની મેયરશ્રીએ મંજૂરી આપી દીધી છે. અને આ માત્ર ને માત્ર પ્રયત્ન સાહેબે એક જ વાર કમિશનરને કીધું તમે પ્રોજેક્ટ બનાવો, એ બધું મારું ટીમને હું કહી દઈશ. કમિશનર સાહેબે કારણ કે કેબિનેટ મંત્રી એકવાર વાત કરે એટલે કમિશનર પછી પાછું ન હોય કે સાહેબ પૈસા, એ કે તમે એકવાર ખાલી બનાવો પ્રોજેક્ટ. અને કેબિનેટ મંત્રીશ્રીએ પોતે રસ લઈ અને આ બનાવ્યું. છેલ્લી ઘડીએ અમારા અધ્યક્ષશ્રીને અને મેયરશ્રીને સૂચના આપી અને ટેન્ડરમાં પણ લેવડાવ્યું. આ તકે આ સરસ કામ માટે. અને બીજી વસ્તુ તમને કહી દઉં, જે ક્ષત્રિય સમાજની વાડીથી જે પાણી રોડ ઉપર જતું હતું, એ પાણી સ્મશાનના તળાવમાં નાખવાનું પણ 54 લાખ રૂપિયાના આયોજનને પણ મંજૂરી આપી દીધી. અમારા સ્મશાનના મોટાભાઈની કાયમ કહેતા કે આ પાણી આમ નીકળે છે, અમારા તળાવમાં લખાવો. તો એ અમારા ટ્રસ્ટી મંડળ, જે સ્મશાનના ટ્રસ્ટી મંડળની વાત જે હતી, એ પણ સાહેબે માન્ય રાખી અને આ 24 તારીખના સ્ટેન્ડિંગમાં એ મંજૂર થાય. આ માટે હું અમારા કેબિનેટ મંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને અમારા મેયરશ્રીનો પણ આભાર માનું છું. પહેલા તો એક જાહેરાત કરી દઉં. 2 દિવસ પછી, આજથી 2 દિવસ પછી નારી ગામમાં કોર્પોરેશનની બસ આવતી થઈ જવાની છે. અત્યારે 2 બસ આવવાની છે નારી ગામ માટે અને આવતા 15 દિવસમાં ટોટલ 8 બસ નારી ગામમાં દોડતી કરવાની. 50 બસો બીજી આવી રહી છે. થોડું આયોજન થઈ રહ્યું છે પણ 2 બસ તાત્કાલિક ચાલુ કરવાનું કહ્યું છે. એસી બસ ને આધુનિક બસ નરેન્દ્ર મોદી કહ્યું છે. ચિત્રા ફુલસર નારી વોર્ડમાં 3 કરોડથી પણ વધારે રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત આપણા લોકલાડીલા, આપણા પોતાના, જેને કહેવાય ને કે કોણ ન ઓળખે, મારો પોતાનો અનુભવ 35 વર્ષથી તેમની સાથે છે અને અહીંનો નારી ગામનો અનુભવ 35 વર્ષ પહેલા, જીતુભાઈ 35 વર્ષ પહેલા અમે બંને અહીંયા કાર્યકર્તા તરીકે રઘુભાઈ ઉંબરની જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા આવેલા અને અહીંયા સિક્કે પટેલ હોમગાર્ડ કમાન્ડર હતા લગભગ. ત્યારે અમે અહીંયા કામ કર્યું અને આજે જીતુભાઈ કેબિનેટ મંત્રી, મને પણ અહીંયા મેયર બનાવવામાં આવે છે. ત્યારે આ ગામની પરિસ્થિતિ અને તમને એવા નગરસેવકો મળ્યા છે કે અમને તો રોજ કંઈક ને કંઈક નવું ને નવું માંગ્યા જ કરે. ઉપેન્દ્રભાઈ, કીર્તિબેન, હીરાબેન અને એમાં અમારા બાંધકામ સમિતિના ચેરમેન, એમના બધા પરમ મિત્ર, ક્યાંય ખૂટે નહીં. કોઈ વસ્તુની ખામી રહેવા દીધી નથી. આમ છતાં કઈ બાકી રહેતું હોય તો હજી પણ ઉપેન્દ્રભાઈને કહ્યું છે અને સાહેબ બધા જ નગરસેવકોને 2 જ દિવસમાં અમે બોલાવ્યા છે કે જે કાંઈ નાનું મોટું ખૂટતું હોય એમને લખીને આપો. હજી 15 દિવસની વાત છે, થતું યોગ્ય કરી દઈશું. ત્યારે અહીંયા નારી ગામમાં પણ જે કાંઈ ખૂટતું હશે એ અહીંના કોર્પોરેટરો કહેશે. પણ ઉપેન્દ્રભાઈ જેવા ખૂબ જ અભ્યાસુ કોર્પોરેટર અને આપણા અહીંના મારી પહેલાના
મારા માર્ગદર્શક કહી શકાય તેવા મેયર શ્રી કીર્તિબેન અહીંના નગરસેવક છે, ત્યારે અહીંનો જે વિકાસ થઈ રહ્યો છે, સાહેબે કાળિયા બીડ અને ચિત્રા ફૂલસરની વાત કરી. કાળિયા બીડ તો સાહેબ નવેસરથી બનાવવાનું હતું એટલે નવું નવું લાગે અને તેમાં ખર્ચ કરીએ એટલે નવો જ કરવાનો હોય, પણ આ વોર્ડમાં અતિ પછાત વિસ્તારમાંથી પ્રગતિ કરવી, તેનો વિકાસ કરવો એ ખૂબ દોહલું હોય, દેશી ભાષામાં કહીએ તો એ તમે કરી બતાવ્યું છે. ત્યારે અહીંયા મારા પ્રથમ નાગરિક તરીકે આમ તો મોટો ભાઈ તો છું જ, એટલે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા ને આવા તમે ખૂબ સારા કાર્ય કરતા રહો. કોર્પોરેશન કોઈ પણ કામ કરી શકે, પણ એમની મર્યાદા, આવકમાં મર્યાદા હોય. આ બધા પૈસા લાવવા હોય, અબજો રૂપિયાના કામ હમણાં જીતુભાઈએ કીધા, તો એ કામ માટે પાછું મારે તો ગાંધીનગર જ જવાનું હોય અને જીતુભાઈને કહેવાનું હોય કે ચાલો મુખ્યમંત્રી પાસે આ ગ્રાન્ટ જોવે છે ને આટલું કામ છે ને આ કામ છે, ત્યારે તે જ સાથે આવીને બધું પાસ કરાવતા હોય. માટે સાહેબે કીધું ને કે ભૂલતા નહીં કોની સાથે રહેવાય, કોઈ બીજું નથી કહેતા, પણ સંકલનમાં કામ થતું હોય, છેક શેરીથી સાંસદ સુધી એક જ પાર્ટી સત્તામાં હોય, તેથી ખૂબ સારું કામ થઈ રહ્યું છે, સમજણથી થઈ રહ્યું છે. ત્યારે હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. કરોડો રૂપિયાના અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને આપની બાજુમાં જ હમણાં ઉપેન્દ્રભાઈ કીધું તેમ ગાંધીનગરમાં જે મહાત્મા મંદિર છે ને એવો હોલ અહીંયા આપણે બનાવવાના છીએ, આયોજન થઈ ચૂક્યું છે. ત્યારે 4 સીટ અમારે હવે જોઈએ છીએ. આ અમારી જીત છે અને જીત પણ છે. ઘણા સમયથી કહેતો આવ્યો હતો, મારું નગર સેવક બન્યો ત્યારે સાહેબ એક સપનું હતું કે એવું કંઈક કામ કરીને જવું છે કે જે લોકો મને કાયમ યાદ રાખે. એ કામ હતું કે મધ્યમ વર્ગના લોકો, ગરીબ લોકો ખૂબ મોંઘા ખાનગી ભાડામાંથી, ખાનગી વાહનના ભાડામાંથી મુક્તિ પામે. અને મને એવું હતું કે 8-10 બસો આપણે ચાલુ કરીએ, બધાને ભેગા કરીને કંઈક રોકાણ કરાવીને, પણ સારા કામની મહેચ્છા રાખતા હોય, ઈચ્છા રાખતા હોય, ત્યારે કુદરત પણ આપણી સાથે રહે. તેમ પૂરી 100 બસ પાસ થઈ સરકારમાંથી, અને એવી બસ પાસ થઈ કે તમે જોતા રહી જાઓ. અને એ બસ ફક્ત મારા એકલાથી કે મારા નગરસેવકોથી નહીં, પણ અહીંયા બેઠેલા કેબિનેટ મંત્રી, મારા બંને બીજા ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને મુખ્યમંત્રીશ્રી, ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીનો સંપૂર્ણ સહકાર. ત્યારે આ કામ પાર પડ્યું છે. અને આ કામ આવી રીતે પાર પાડવા હોય તો અમારી સાથે રહેવું જોઈએ. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય. આમ છે તો આખા સૌરાષ્ટ્રનું અને આખા ભાવનગરનું કામ, પણ નારીને અડે છે એટલે નારીની જાહેરાત કરવી છે એટલે પાછો ઊભો થયો. આખા સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી નથી બન્યું એવું. હજી પછી તમે ભલે બને, પણ અત્યાર સુધીમાં કઈ બનવાની સંભાવનાઓ નથી ને કોઈ ખાતમુહૂર્ત થયા નથી. એવું રિજનલ કન્વેન્શન સેન્ટર 275 કરોડ રૂપિયાના ખર્ચે આપણું સાયન્સ સેન્ટર છે એની પાસે, એટલે કે નારીને અડી આ બનવા જઈ રહ્યું છે. અહીંથી પ્રપોઝલ અમારા ગાંધીનગર આવશે એટલે ગાંધીનગર તમને એક ઝાટકે પાસ કરીને મોકલી દેવું. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર મિત્રો આનો ઉપયોગ ખૂબ છે હો. પાછો આ કન્વેન્શન સેન્ટરનો તમે સુરતમાં ઘણા લગ્નમાં ગયા છે, એ ખૂબ મોટા હોલ, સેમિનાર હોલ, અન્ય સુવિધાઓ
અહીંયા જેમ રિજનલ સાયન્સ સેન્ટરમાં ફરવાનું મન થાય, બાર બગીચાઓ, એ પ્રકારની અત્યંત આધુનિક સુવિધાઓ સાથેનું નાની મોટી ઇન્ટરનેશનલ કક્ષાની કોન્ફરન્સો થઈ શકે. જે દિલ્હીમાં મહાત્મા ગાંધી મંદિરમાં જોવો છો એ પ્રકારના કોન્ફરન્સો અલગ અલગ વિદેશના લોકો, અલગ અલગ ટ્રેડના લોકો, કોર્પોરેટ કંપનીના લોકો. પુનઃ એકવાર કહું છું કે ધોળાના નજીક છે ને એટલે બધું ધમધમતું આપણું ભાવનગર ને નારી થાય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી સાહેબે કહ્યું એમ ભાવનગર અને નારી હવે માત્ર ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર વિશ્વના નકશા ઉપર, સમગ્ર વિશ્વના ફલક ઉપર ચમકવા જઈ રહ્યું છે. ત્યારે આવો આટલો મોટો વિકાસના ભગીરથ પ્રયાસ અને પુરુષાર્થ જેમના થકી થઈ રહ્યું છે એમના અદગેરા સન્માન માટે આપણે આગળ વધીએ. આપ ઉપસ્થિત થશો. આપણે સૌ તાળીઓના નાદથી વધાવીશું. વિનંતી કરીશ વડ મહામંત્રી ઘનશ્યામસિંહ રાણાને માનનીય મંત્રીશ્રીના મોમેન્ટોથી સન્માનિત કરશો. આપણને મળેલી સુવિધાઓની ભેટ આજે આ મોમેન્ટોથી સન્માનિત થઈ રહી છે. આપણે અવિરતપણે તાળીઓનો નાદ શરૂ રાખીએ. કલ્પેશભાઈ ઇટાલિયાને વિનંતી કરીએ મોમેન્ટોથી સન્માનિત કરવા માટે. મઢેરી ગ્રુપ વતી પ્રેમજીભાઈ અને એમની ટીમને વિનંતી માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરશો. ત્રિપાક સાધુ સમાજ વતી કાપડી પિયુષભાઈ અને એમની ટીમને વિનંતી છે અહીંયાથી જેમના પણ નામ બોલાય તે પોતાની ટીમ સાથે મંચ પર આવીને માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરશો. ઝડપ રાખશો. મઢેરી ગ્રુપ પ્રેમજીભાઈ અને એમની ટીમ માનનીય મંત્રીશ્રીના અભિવાદન માટે પધારે. ઝડપથી આવવા માટે વિનંતી. એ પછી ત્રિપાક સાધુ સમાજ પિયુષભાઈ કાપડી અને એમની ટીમને વિનંતી. દલિત સમાજ વતી હરેશભાઈ મંગડા અને એમની ટીમને વિનંતી છે. બલેશ્વર ગ્રુપ બોન્ડા પરિવાર. હા જલ્દી હાલો. વાત પૂછી ને લેટ ઓછી પણ હેલો બેન. ઓકે ડન. પડી ગયો ના પાડી દો બસ. દલિત સમાજ હરેશભાઈ મંગડા અને એમની ટીમ માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરી રહી છે. પછી રામજી મંદિર નારી આપણા સૌનું આધ્યાત્મનું કેન્દ્ર, ચેતનાનું કેન્દ્ર, શ્રદ્ધા કેન્દ્ર પૂજ્ય ગોપાલદાસ બાપુને વિનંતી કરીશ માનનીય મંત્રીશ્રીને સન્માન સાથે પરમ શ્રદ્ધેય ભગવાન શ્રી રામના આશીર્વાદ આપશો. સાથે હનુમાનજી મંદિર બ્રહ્માનંદ બાપુને પણ વિનંતી છે માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે. ભારતીય સનાતન સંસ્કૃતિ આજે વિશ્વ પ્રાંત પર એક નવી ઓળખ ઊભી કરી રહી છે. એના ભાગરૂપે સંતો દ્વારા માનનીય મંત્રીશ્રીનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ પાણીના જોરદાર નાદ સાથે જોરદાર ગોળાઓથી વધાવીએ. રાજેશ્વરી ગ્રુપ જાડેજા પ્રતિપાલસિંહને વિનંતી કરીશ. બોન્ડા પરિવાર દિલેશ્વર ગ્રુપ, એમના પછી રાજેશ્વરી ગ્રુપ જાડેજા પ્રતિપાલસિંહ અને એમની ટીમ તૈયાર રહેશે. બોન્ડા પરિવાર દિલેશ્વરી ગ્રુપ. રાજેશ્વરી ગ્રુપ જાડેજા પ્રતિપાલસિંહ અને એમની ટીમની વિનંતી.
હે ફોટો છે ઝડપ રાખી ક્રિકેટ ટીમ નારી જગદીશભાઈ ગોહિલ અને એમની ટીમને વિનંતી. ક્રિકેટ ટીમ નારી રમતગમત ક્ષેત્રની આગળ માનનીય વડાપ્રધાન શ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગોઠવાઈ જાઓ બસ સમગ્ર ભારત આજે એક આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે ત્યારે નારીમાં ક્રિકેટ થકી રમત અને સંગઠનનું નિર્માણ કરતા જગદીશભાઈ ગોહિલ અને એમની ટીમને વિનંતી છે. રામદેવનગર નટુભાઈ ગોદાણી ગાંધીનગરના રહીશો નટુભાઈ ગોદાણી અને એમની સમગ્ર ટીમની વિનંતી છે. હા માલધારી સમાજ નારી રામભાઈ અલગોતર અને એમની ટીમની વિનંતી. રામભાઈ અલગોતર માલધારી સમાજ. એમના પછી દિલેશ્વર મહિલા સત્સંગ મંડળ માનનીય મંત્રીશ્રીના અભિવાદન માટે તૈયાર રહેશે. માલધારી સમાજ માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરીએ પછી દિલેશ્વર મહિલા સત્સંગ મંડળ કોની કેમ દિલેશ્વર મહિલા સત્સંગ મંડળ ઝડપથી આવશો. એમના પછી દેવપૂજક સમાજ સુનિલભાઈ ને એમના સાથીદારો માનનીય મંત્રીશ્રીના અભિવાદન માટે. માનનીય મંત્રીશ્રી આપણા કાર્ય માટે સતત અવિરતપણે પ્રયત્નશીલ હોય છે ત્યારે એમનું અધકેરું સન્માન આપણે સૌ માટે ગૌરવની ક્ષણ. દિલેશ્વર મહિલા સત્સંગ મંડળની માતાઓ બહેનો કાયમ માટે સત્સંગ કરી અને પુણ્યનું ભાગ્ય કમાઈ રહ્યા છે અને માનનીય મંત્રીશ્રીનું અભિવાદન માતાઓના આશીર્વાદ માતૃશક્તિ મહિલા શક્તિ આશીર્વાદ. બસ આ બાજુ જો બા આપણે સૌ તાળીઓના જોરદાર નાદથી આ ક્ષણને વધારી અરે વાહ સુનિલભાઈ અને એમના સાથીદારોની વિનંતી દેવપૂજક સમાજ વતી માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરશો. હાલો ટિકિટ લે પ્લીઝ માલધારી સમાજ દેવીપૂજક સમાજ સુનિલભાઈ મોરડિયા પરિવાર મુકેશભાઈ અને એમની ટીમ તૈયાર રહેશે. મોરડિયા પરિવાર મુકેશભાઈ અને એમની ટીમ. ક્ષત્રિય યુવા ગ્રુપ જયરાજસિંહ રાણા અને એમની ટીમ તૈયાર રહેશે. યસ સાઈડ પર હા બરાબર ઓકે ઓકે ડન નેક્સ્ટ ક્ષત્રિય યુવા ગ્રુપ નેક્સ્ટ જયરાજસિંહ રાણા માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરશે. મોરડિયા પરિવાર મુકેશભાઈ અને એમની ટીમ માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરી રહી છે. આપણે સૌ તાળીના જોરદાર નાદથી આ ક્ષણને વધારીએ. એમના પછી ક્ષત્રિય યુવા ગ્રુપ જયરાજસિંહ રાણા અને એમના સૌ સાથીદારોની વિનંતી. હા જેમની નામ ઘોષિત થાય તેવું ઝડપથી અહીંયા ચલાવવામાં આવી રહ્યું સારા છે. મારે મારે કોપી મારને છે કાલ વૃક્ષ મંદિર ટ્રસ્ટ દેવરાજભાઈ બાંડા. કાલ આપજે તારું કામ થઈ ગયું વૃક્ષ મંદિર ટ્રસ્ટ દેવરાજભાઈ બાંડા અને એમની ટીમને વિનંતી. વાહ ભાઈ એમના પછી પ્રજાપતિ સમાજ જાદુભાઈ અને એમની ટીમને પણ વિનંતી છે. વાહ વાહ ઓકે 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 વૃક્ષ મંદિર ટ્રસ્ટ નારી ગામનું એક સેવાનું અદ્ભુત કાર્ય જે ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે એવા
દેવરાજભાઈ બાંધા અને એમની ટીમની વિનંતી. હાર લઈને હા પ્રજાપતિ સમાજ જયદેવભાઈ એમની ટીમની વિનંતી. શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ ઉચ્ચતમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે અને એ સિદ્ધિઓ બદલ જેમનો ખૂબ સારો એવો સહયોગ મળ્યો છે એવા માનનીય મંત્રીશ્રીના અભિનંદન માટે અમારી ગામની ત્રણેય શાળાના મુખ્ય શિક્ષક શ્રીઓને વિનંતી કરીશ. માનનીય મંત્રીશ્રીનું અભિનંદન કરશો. ચાલુ છે કોઈ કાંઈ ગુરુ કાંઈ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય શાસ્ત્રાધિકારી શ્રી સમીરભાઈ જાની સાહેબ પણ આ ઉપક્રમના સાથે જોડાય એવી વિનંતી. આપણે સૌ તાલીઓના જોરદાર નાદથી આ ક્ષણને વધાવીએ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રીનો અધિકારી સન્માન. માનનીય મંત્રીશ્રી ચિત્રા ફુલસર મારી વંદના સંગઠનના સહયોગીદારોને વિનંતી કરીશ. માનનીય મંત્રીશ્રી સાથે એક ફોટો સેશન માટે આપણી વચ્ચે મંચસ્થ મહાનુભાવો તથા અમારા ચિત્રાપુત્ર નારીવળના કાર્યકર્તાઓ, વિવિધ સમાજમાંથી આવેલા તમામ લોકોનું આ તકે હું સ્વાગત કરું છું અને આભાર માનું છું કે અમને પ્રોત્સાહન કરવા માટે તમે અહીં આવ્યા. અને સાહેબ પાસેથી પ્રોમિસ પણ લઉં છું કે સાહેબ આગામી 24 તારીખ પછી અમારા બીજા નાની ગામના અધિકરણના કામના ખાતમુહૂર્ત કરવાના છે, તમારે કરવા આવવાનું. બરાબર ને? એટલે સાહેબ જે આપણને આપ્યું છે તો આપણે સાહેબના હસ્તે જ એ કામનું ખાતમુહૂર્ત કરવું છે. એટલે સાહેબ પાસેથી પરિવાર 1 થી 9 માં સાહેબ સમય આપે એવી પ્રોમિસ. તો અમને વિનંતી કે ભોજન લઈને તેથી આપણે છૂટા પડશું.